સુરત સહિત રાજ્ય અને દેશભરમાં ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. જોકે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરી હોવાનું પણ જણાવ્યું છે. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પર મેડિકલ સ્ટોર્સમાં સંચાલકોની માંગણી ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. અને આજે એટલે કે તારીખ 20મી મેના રોજ દેશવ્યાપી હડતાલમાં ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. જોકે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાલ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓને હડતાલ સમયે પણ દવા મળી રહેશે. તો વધુમાં તમને જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયાના 12.40 લાખ ગુજરાતના 35,000 જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો મયંક શેઠ, ભીખાલાલ ગોયાણી અને સુરેશ રામણીએ કહ્યું હતું કે મોટા કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના મેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી છીનવી રહી છે. તેથી કોરોના કાળમાં ઓનલાઈન હોમ ડિલિવરી માટે અપાયેલી છૂટ હવે તાત્કાલિક બંધ થવી જોઈએ. એસોસિએશને ચીમકી આપી છે કે આ વિરોધ માત્ર વેપારીઓના હિત માટે નથી, પરંતુ જનતાની સલામતી માટે છે. અમારો ઓનલાઈનનો વિરોધ છે, નામ મયંક શેઠના ઓનલાઈન ફાર્મસીનો વિરોધ છે. કોર્પોરેટ લેવલે જે વધુ પડતું ડિસ્કાઉન્ટ આપીને ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાનું વેચાણ થાય છે એનો વિરોધ છે. કે જેથી આજે અમે ચેનલ વાઇઝ કંપનીમાંથી C&Fમાં આવે માલ, C&F ડિસ્ટ્રીબ્યુટરને આવે, ડિસ્ટ્રીબ્યુટરથી કેમિસ્ટોને પહોંચે અને પછી ડાયરેક્ટ કસ્ટમરને પહોંચે એ સિસ્ટમથી જ માલ વેચાવવો જોઈએ. મેડિકલ સ્ટોર બંધ થઈ જતા લોકો ભારે પરેશાન થયા છે. ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને બંધનું એલાન આપ્યું હોય, જેને પગલે સુરત શહેર અને જિલ્લામાં દવા સપ્લાય કરનારા દવા બજાર સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા હતા અને તમામ વેપારીઓ આ હડતાલમાં જોડાતા દવા બજારની પ્રવૃત્તિ અટકી ગઈ હતી.